હેલો એવરીવન, હું છું A.K. પંચાસરા, લેક્ચરર ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, શિવશા પોલિટેકનિક, સુરેન્દ્રનગર. ઓપરેટિંગ સિસ્ટમના વિડીયો સિરીઝ લેક્ચરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટ્સમાં યુનિટ 1 અત્યારે ચાલુ છે, જેનું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ્સ. એ યુનિટમાં અત્યાર સુધીમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમના કન્સેપ્ટ્સમાં ઓએસના અલગ અલગ કન્સેપ્ટ્સ, કમ્પોનન્ટ્સ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમના વ્યૂઝ, એ ટાઈપના અલગ અલગ કન્સેપ્ટ ભણી ગયા. એના પછી આપણે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલું છે. ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિપ્લોમા લેવલે 4 ઓપરેટિંગ સિસ્ટમ આપણે સમજવાની થાય છે, જેમાંથી 3 ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ આપણે અગાઉના લેક્ચર્સમાં ડિસ્કસ કરી દીધી છે. હવે આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ 4th ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ ધેટ ઇઝ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. બેચ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ, આ 3 આપણે કમ્પ્લીટ કરી દીધી છે. આજે આપણે ડિસ્કસ કરશું રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમને ઘણી વખત RTOS એવા નામથી પણ ઓળખવામાં આવે છે. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમમાં જે નામ સજેસ્ટ કરે છે એ પ્રમાણે ટાઈમ જે છે એ બહુ અગત્યનું પેરામીટર છે ઓપરેટિંગ સિસ્ટમમાં. વોટ ડઝ ઇટ મીન? ટાઈમનો મતલબ છે કોઈ પણ એક્ટિવિટી અથવા પ્રોસેસ જે છે એ સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં અથવા તો ટાઈમની ડેડલાઇનમાં કમ્પ્લીટ થવી જોઈએ. જો ટાઈમિંગ મિસમેચ થાય તો આઉટપુટ અથવા તો રિઝલ્ટ જે છે એ વેરી થઈ શકે છે. Input immediately affects output and time is very critical. જો ટાઈમિંગમાં કંઈક ફેરફાર આવે તો આઉટપુટ જે છે એ ડિઝાયર્ડ આઉટપુટ આવી શકવાના ચાન્સીસ ઓછા છે. એટલા માટે ટાઈમિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. This type of operating system, say real-time operating system, generally used in nuclear power plants, oil refining, chemical processing, air traffic control. આ ટાઈપની એપ્લિકેશન્સ અથવા તો ઇન્ડસ્ટ્રીઝ અથવા તો રિફાઇનરીઝ જે છે કે જ્યાં ટાઈમિંગ બહુ અગત્યની વસ્તુ છે, એ કેસમાં RTOS એટલે કે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થઈ શકે છે. Input coming from some sensors are processed immediately and then results are generated which controls some devices. કોઈ ઇન્ડસ્ટ્રી છે અથવા તો કોઈ ઓઇલ રિફાઇનરી છે અથવા તો કોઈ પાવર પ્લાન્ટ છે કે જેની અંદર ઘણા બધા સેન્સર્સ હશે કે જે ઇનપુટનું કામ કરતા હશે. સેન્સરનું કામ શું છે? કોઈને કોઈ ઇનપુટને સેન્સ કરવાનું, અને બેઝડ ઓન ધેટ જે પ્રમાણે સેન્સર ઇનપુટને સેન્સ કરશે, બેઝડ ઓન ધેટ ધ રિઝલ્ટ વિલ બી ધેર ઓર ધ આઉટપુટ વિલ બી ધેર. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ટાઈપની ઇન્ડસ્ટ્રી હોય અથવા તો ઓઇલ રિફાઇનરી હોય કે જેની અંદર પરફેક્ટ અથવા તો એકચ્યુઅલ ટાઈમે જ કોઈ સેન્સર છે એ ઇનપુટને સેન્સ કરવું જોઈએ અને એકચ્યુઅલ ટાઈમે જ એ સેન્સર છે એ એક્ઝિક્યુટ થવું જોઈએ. તો અને તો જ પ્રોપર અથવા તો ડિઝાયર્ડ આઉટપુટ આવી શકે છે, નહીંતર રિઝલ્ટમાં ઘણો બધો ફેરફાર પણ આવી શકે છે. બધા ઓપરેશન્સ જે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમમાં થાય છે એની અંદર ટાઈમ લિમિટ જે છે એ હોવી જરૂરી છે. સ્પેસિફિક ટાઈમ પીરિયડની અંદર અથવા તો સ્પેસિફિક ડેડલાઇનમાં જ ઓપરેશન જે છે એ કમ્પ્લીટ થવું જોઈએ. જનરલ એક્ઝામ્પલ્સની જો આપણે વાત કરીએ તો સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ, મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ્સ, ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ, વેપન સિસ્ટમ્સ, રોબોટ્સ, air traffic controls, etc. These are the general example of real-time operating system.
નાવ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ બેઝિકલી 2 ટાઈપ્સની છે. એમાં સૌથી પહેલું જે છે દેટ ઇઝ હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ ઓર હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો મતલબ શું છે? જે અહીંયા વર્ડ આપણે હાર્ડ યુઝ કરેલો છે એનો મિનિંગ શું થાય છે? ઓલ ક્રિટિકલ ટાસ્ક મસ્ટ બી, કીપ ઇન માઇન્ડ, મસ્ટ બી કમ્પ્લીટેડ વિધિન સ્પેસિફિક ટાઈમ લિમિટ. જે ટાઈમ લિમિટ આપેલી હોય, જે ડેડલાઇન હોય ટાઈમની, એ ટાઈમ લિમિટમાં જ એના ટાસ્ક જે છે એ કમ્પ્લીટ થઈ જવા જોઈએ. એન્ડ ધેટ ઇઝ મસ્ટ, કમ્પલસરી. ટાસ્ક આર ગારંટેડ ટુ અકર ઇન ટાઈમ. કોઈ સ્પેસિફિક ટાઈમે જ અકર થવા જોઈએ અને કોઈ સ્પેસિફિક ટાઈમ લિમિટમાં એ કમ્પ્લીટ થવા જોઈએ. જો આપણે હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ્સની વાત કરીએ તો ઓઇલ રિફાઇનરી, કંટ્રોલ સિસ્ટમ, વેપન સિસ્ટમ, રોબોટ્સ, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ એક્સેટ્રા. ધીઝ આર ધ examples of real time operating system. Next comes the soft real time system. soft real time system નો મતલબ થાય છે કે ટાઈમિંગમાં કદાચ જો થોડું ઘણું મિસમેચ હોય અથવા તો ટાઈમિંગમાં જો થોડું ઘણું ફેરફાર હોય તો ઇટ કેન બી ટોલરેબલ. જેનાથી કદાચ કોઈ મોટું ડિસ્ટ્રક્શન અથવા તો કોઈ મોટી તકલીફ આવવાની શક્યતા નથી. જો એ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય એને આપણે કહીશું સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ. એઝ ઇટ ઇઝ શોન ઇન ધ પ્રેઝન્ટેશન, ઇટ ઇઝ લેસ સ્ટ્રિક્ટ એન્ડ ઇટ ઇઝ લેસ ક્રિટિકલ. ક્રિટિકલ છે બટ કમ્પેર ટુ હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, સોફ્ટ રિયલ જે છે એ લેસ રિસ્ટ્રિક્ટ છે. મિસિંગ ડેડલાઇન સમટાઈમ. આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે જો સોફ્ટ રિયલ ટાઈમ ઓએસનો યુઝ થતો હોય તો એ કેસમાં ક્યારેક જો ડેડલાઇન મિસ થઈ જાય, મીન્સ સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં પર્ટિક્યુલર ટાસ્ક કમ્પ્લીટ થવી જ જોઈએ, બરાબર. પણ જો કદાચ કોઈ ટાસ્ક એવી છે કે જે સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં કમ્પ્લીટ થતી નથી અને થોડું ઘણું ટાઈમિંગમાં મિસમેચ આવે છે અથવા તો ડેડલાઇન મિસ થાય છે, તો સોફ્ટ રિયલ ટાઈમ ઓએસના કેસમાં ઇટ ઇઝ ટોલરેબલ, રાઈટ. એ ટોલરેટ થઈ શકે એવું છે. સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમના જો એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ, ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ ડિજિટલ ઓડિયો એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ ધ મલ્ટીમીડિયા સિસ્ટમ. મિત્રો, અત્યારે કોરોનાની મહામારી ચાલે છે અને ગુજરાત લેવલે અથવા તો કન્ટ્રી લેવલે દરેકે દરેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ટીચિંગ કરાવવાનું છે. એ ટાસ્ક અત્યારે દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં ચાલુ છે. તો પર્ટિક્યુલર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની અંદર જે કાંઈ પણ ઓનલાઈન ટીચિંગ ચાલુ છે એમાં ફોર એક્ઝામ્પલ કે કોઈ સેશન એવું છે કે જેની અંદર લાઈવ ક્લાસીસ ચાલુ છે, લાઈક ગૂગલ મીટ ફોર એક્ઝામ્પલ. તો ગૂગલ મીટથી જ્યારે કોઈ પણ સેશન કન્ડક્ટ કરવામાં આવે છે તો એ જે સેશન કન્ડક્ટ થાય છે તો એ થ્રુ ઇન્ટરનેટ જ કન્ડક્ટ થાય છે અને ફેકલ્ટી અથવા તો ટીચર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન કન્વે કરે છે એ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ સુધી પહોંચે છે થ્રુ ધ ગૂગલ મીટ. બટ આમ જોવા જઈએ આપણે તો જનરલ સિનારીઓ કેવો હોવો જોઈએ? ફેકલ્ટી જે ટાઈમે બોલે છે સેમ એ ટાઈમે જ સ્ટુડન્ટને એના વર્ડ્સિંગ, એના ઓડિયોઝ જે છે એ ક્લિયર સંભળાવવો જોઈએ અને ક્લિયરલી એને ખ્યાલ આવી જવો જોઈએ. પણ ઘણી બધી વખત પ્રોબ્લેમ શું થાય છે કે ભાઈ નેટ કનેક્શનના પ્રોબ્લેમ હોય છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રોપર હોતી નથી. એના કારણે ફેકલ્ટી અથવા ટીચર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન કન્વે કરે છે અથવા તો એ પોતે જે કાંઈ પણ બોલે છે એ અમુક ટાઈમના ડીલે પછી સ્ટુડન્ટ સુધી પહોંચે છે, રાઈટ. તો આવું કદાચ તમે તમારા લેક્ચર સેશનમાં અથવા તો લેબોરેટરી સેશનમાં કદાચ
થોડા સમયમાં અથવા તો ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક તમે આવું ફેસ કરેલું હશે. તો મિત્રો, હું તમને આ એક્ઝામ્પલ શું કામ આપું છું? કારણ કે જે એક્ઝામ્પલ આપણે અત્યારે ડિસ્કસ કર્યું ગૂગલ મીટવાળું, ધીસ ઇઝ નથિંગ બટ વન ટાઈપ ઓફ ધીસ એક્ઝામ્પલ. ડિજિટલ ઓડિયો સિસ્ટમ છે, અથવા તો મલ્ટીમીડિયા સિસ્ટમ છે, અથવા તો ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે, કે જેની અંદર હકીકતમાં જોવા જઈએ તો સ્પેસિફિક ટાઈમે જે વર્ડ્સ ટીચર બોલેલા છે એ જ વર્ડ સેમ ટાઈમે સ્ટુડન્ટને સંભળાવવા જોઈએ. બટ બિકોઝ ઓફ ઇન્ટરનેટ કનેક્ટિવિટી શું થાય છે, એ વર્ડિંગ જે છે અથવા સેન્ટેન્સીસ જે ફેકલ્ટી બોલે છે, પછી એના કદાચ 30 સેકન્ડ પછી કે 1 મિનિટ પછી સામેની સાઈડ સ્ટુડન્ટને સંભળાય છે, તો એટલો ડીલે આવે છે, રાઈટ. તો હકીકતમાં શું થાય છે, એ ટાઈમ કરતાં થોડું વધારે ડીલે થઈ ગયું અને પછી સ્ટુડન્ટ સુધી અથવા તો રિસીવર સુધી પહોંચે છે. તો આ જે છે કન્સેપ્ટ એને આપણે સોફ્ટ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ કહી શકીએ. મિત્રો, આનાથી પ્રોબ્લેમ તો બીજો કશો નથી થતો, ફક્ત ને ફક્ત થોડો ડીલે આવે છે. બટ એનાથી બીજી કોઈ પણ પ્રકારનું બીજી કોઈ પણ ડિફેક્ટ કે કોઈ પણ ટાઈપની તકલીફ, બીજી કોઈ કેલામિટીસ થતી નથી, રાઈટ. જ્યારે હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની અંદર શું થશે કે કોઈ ઓઇલ રિફાઇનરી છે, એ રિફાઇનરીની અંદર કોઈ સેન્સર છે, એ સેન્સર કોઈ ઇવેન્ટને કેપ્ચર કરશે, અને જો એ ઇવેન્ટ કેપ્ચર કરશે એના બેઝ ઉપર કોઈ વાલ્વ છે, ફોર એક્ઝામ્પલ એ વાલ્વ છે એ ઓપન અને ક્લોઝ થવા જોઈએ. પણ જો એ સ્પેસિફિક ટાઈમે સેન્સર છે એ સેન્સ નહીં કરે, કેપ્ચર નહીં કરે, અને જેના કારણે વાલ્વ ક્લોઝ થવો જોઈએ ક્લોઝ થાય નહીં, અને જો એ વાલ્વ ઓપન ને ઓપન રહે તો એના કારણે ઘણી બધી તકલીફ થઈ શકે છે. તો આ ટાઈપની ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ્સ છે કે જેની અંદર કંટ્રોલ સિસ્ટમનો યુઝ થાય છે, એની અંદર હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમનો યુઝ થાય છે. અને જે આપણે જનરલ ઓનલાઈન ટીચિંગ લર્નિંગ છે, અથવા ડિજિટલ ઓડિયો છે, અથવા મલ્ટીમીડિયા સિસ્ટમ છે, જેની અંદર સોફ્ટ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય છે. ફ્રેન્ડ્સ, એક યુઆરએલ હું તમારી સાથે શેર કરવા માંગીશ. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્યુટોરિયલ્સ પોઈન્ટ કરીને એક વેબસાઇટ છે, tutorialspoint.com, જેની અંદર રાઇટ નાવ તમે જોઈ શકો છો કે ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટનું ટ્યુટોરિયલ્સ એની અંદર આપેલું છે. જ્યારે પણ તમે લોકો ફ્રી હોય તો આ યુઆરએલનો તમે યુઝ કરી શકો છો. તમે આ યુઆરએલ ઉપર જઈ અને ઓપરેટિંગ સિસ્ટમના કન્સેપ્ટ્સ તમે રીડ કરી શકો છો, સ્ટડી કરી શકો છો, રાઈટ. એવું નથી કે ફક્ત અને ફક્ત ઓપરેટિંગ સિસ્ટમના જ છે, ઓપરેટિંગ સિસ્ટમ સિવાયના પણ ઘણા બધા સબ્જેક્ટ્સના ટ્યુટોરિયલ્સ આ સાઇટ ઉપર અવેલેબલ છે. તો તમે આ સાઇટને સર્ફ કરી શકો છો, તમે સાઇટનો યુઝ કરી શકો છો. જ્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટની વાત છે ત્યાં સુધી આપણે જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ, એના ઓવરવ્યૂ, એના ટાઈપ્સ, ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસ, એની પ્રોપર્ટીઝ, પ્રોસેસીસ, પ્રોસેસ શેડ્યુલિંગ, શેડ્યુલિંગ અલ્ગોરિધમ્સ, મેમરી મેનેજમેન્ટ, વર્ચ્યુઅલ મેમરી, ઇનપુટ આઉટપુટ, ફાઇલ સિસ્ટમ, સિક્યુરિટી, લિનક્સ. તો આ બધા અલગ અલગ ટોપિક્સ છે કે જે માટેના ટ્યુટોરિયલ્સ આ સાઇટ ઉપર અવેલેબલ છે. મિત્રો, આમાંથી પણ ઘણા બધા ટોપિક્સ, મેજોરિટી 90% ટોપિક્સ એવા છે કે જે આપણા ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગના ઓપરેટિંગ સિસ્ટમના સિલેબસનો પાર્ટ છે. તો આ ઘણા બધા ટોપિક્સ એવા છે કે જે આપણે ઇન ફ્યુચર હવે પછીના લેક્ચર સિરીઝમાં આપણે ડિસ્કસ કરવાના થશે, રાઈટ. તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે જ્યારે પણ તમે લોકો ફ્રી હોય, યુ શુડ visit this tutorialspoints.com. મિત્રો, બેક ટુ ધ પ્રેઝન્ટેશન. આપણે ડિસ્કસ કર્યું ફોર્થ ઓપરેટિંગ સિસ્ટમ, દેટ ઇઝ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો કન્સેપ્ટ આપણે ડિસ્કસ કર્યો. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની બે ટાઈપ્સ છે અથવા તો બે કેટેગરી છે, હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ અને સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ. એ બંને વિશે પણ આપણે ડિસ્કશન કર્યું. એ બંનેના એક્ઝામ્પલ્સ પણ આપણે જોયા. સોફ્ટ અને હાર્ડ બંને રિયલ ટાઈમ સિસ્ટમના એક્ઝામ્પલ પણ આપણે ડિસ્કસ કર્યા. આઈ હોપ કે તમને લોકોને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ વિશેનો કન્સેપ્ટ જે છે એ થોરલી ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં પણ જો મિત્રો આપ લોકોને કાંઈ પણ તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ. તો આજના સેશન માટે આપણે આટલું રાખીએ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ સુધી. નેક્સ્ટ
કન્ટેન્ટ અથવા તો નેક્સ્ટ ટોપિક જે છે તે આપણે હવે પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ ઓલ.